અમુક તો દમણવાલાએ તાળી પાડી. એક રાઈટ ટર્ન લઈ લીધો ત્યારથી અમે વાપીમાં જ હવે અમારો પિનકોડ છે એવું છે આ લોકો. એટલે ક્રેઝી વસ્તુ ના સૌથી ખરાબ શું છે કે વેસ્ટમાંથી ઈસ્ટમાં આવવું હોય ના ઈસ્ટમાંથી વેસ્ટમાં અહીંયા વેસ્ટ ઈસ્ટ છે આપણે વેસ્ટમાં જઈએ ટોપા આપણે અહીંયા એવું છે. એટલે તમારા મુંબઈ લીક થયું એમ? તો છે ને ઈસ્ટમાંથી વેસ્ટ આવ્યા ને અમે તો અહીંયા ઈસ્ટ છે અહીંયા વેસ્ટ છે આપણે આમ જવાનું પછી આમ જવાનું પછી આમ આવવાનું પછી આ સમજાતું જ નહીં લે મને તું સમજો આટલું સ્ટ્રેસ હોય વિચારવાનું તો અહીંયા રહી જવાનું જ ગમે ને યાર. આ લોકો એક સાધારણ એક ફ્લાયઓવર નહીં બને કે આટલી બધી ના ઇન્ડસ્ટ્રી મેં જોયું છે. મેં આજે માં કસમ સ્ટેશનની બહાર પેલા પાયા જોયા એની ઉપર ક્યારેક ડાંબર પથરાશે એવું નથી. અલા પણ એ બુલેટ ટ્રેન નું છે આ લોકો અચ્છા એવું છે. ઓ સોરી બ્રિજ જ બ્રિજ જ છે. અરે એ બ્રિજ ની બી અઘરી ઘટના છે. એ બ્રિજ પહેલા હતો એક પછી તોડ નાખ્યો. બ્રિજ હતો તોડ નાખ્યો એ તોડ નાખ્યો કે હવે નવો બનાવીશું. આ વાપીનું એવું જ છે તમે એક ઓડિટોરિયમ હતું એ તોડ નાખ્યું હવે બનાવીશું નવું બ્રિજ હતું તોડ નાખ્યું ફરીથી બનાવીશું. એમાં શું થાય સોમવારે બનાવવાનું ચાલુ કરે પછી શનિ રવિ આવે તો દમણ જઈ આવે. એટલે પાછા ઘેર આવીને ચડેલી તોડી નાખે ભાઈ સોમવારે પાછું. ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારે ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારે